તમારી આ ભાઈનું કામ તે એવું કર્યું કે જે મોતના મોહમાં હતો મારી, અને ગયા રવિવારે આ માણસ આપણા સાનિધ્યમાં આવેલા અને માનતા લીધી કે માં કે મને જે ડોક્ટરે કીધું કે તારું હૃદય પોળું થાય છે, વાલ બી બગડ્યો છે, હૃદય બી જાડું થાય છે મારી, ખૂન બી જાડું થાય અને બધી બી તારે પ્રોબ્લેમ છે, પણ પ્રોબ્લેમ મોટો છે એટલે તારે ઓપરેશન કરવું પડશે, કઈ બી આગળ કરવું બી પડશે મારી. એટલા માટે આ લોકો અહીંયા આવ્યા અને અહીંયા આવીને દૂધની બોટલની માનતા લીધી અને માં અને તે એવું કીધેલું ગાદી પરથી કે આજથી 7 દિવસ પહેલા તારી આ જે બીમારી છે જે ડોક્ટર ના કરી શકે, ડોક્ટર ભલે કીધું ગમે તો રોગ છે પણ હું તને પૂરો કરી આલે મારી. આજે આ માણસ જે રિપોર્ટ કરીને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા મારી, ડોક્ટર બી ઉઠા પડ્યા મારી અને તે સચ્ચું કર્યું. એમાં આસ્થા વિશ્વાસનો પુરાવો, એક આ જાગતો પુરાવો છે માં કે આ સાયન્સ ના કરી શકે એ શ્રદ્ધા કરી શકે માં. રામ રામ. હિંમત હારી ના આયેલા હવે જીવાય એવું નથી, દુનિયા ડોક્ટરો છૂટી પડ્યા છે. અહીંયા મેં શું કીધેલું, 7 દિવસ ના થવા દઉં તારું દુઃખ મટાડી દઉં. તમારી આ ભાઈનું કામ તે એવું કર્યું કે જે મોતના મોહમાં હતો મારી, અને ગયા રવિવારે આ માણસ આપણા સાનિધ્યમાં આવેલા અને માનતા લીધી કે માં કે મને જે ડોક્ટરે કીધું કે તારું હૃદય પોળું થાય છે, વાલ બી બગડ્યો છે, હૃદય બી જાડું થાય છે મારી, ખૂન બી જાડું થાય અને બધી બી તારે પ્રોબ્લેમ છે, પણ પ્રોબ્લેમ મોટો છે એટલે તારે ઓપરેશન કરવું પડશે, કઈ બી આગળ કરવું બી પડશે મારી. એટલા માટે આ લોકો અહીંયા આવ્યા અને અહીંયા આવીને દૂધની બોટલની માનતા લીધી અને માં અને તે એવું કીધેલું ગાદી પરથી કે આજથી 7 દિવસ પહેલા તારી આ જે બીમારી છે જે ડોક્ટર ના કરી શકે, ડોક્ટર ભલે કીધું ગમે તો રોગ છે પણ હું તને પૂરો કરી આલે મારી. આજે આ માણસ જે રિપોર્ટ કરીને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા મારી, ડોક્ટર બી ઉઠા પડ્યા મારી અને તે સચ્ચું કર્યું. એમાં આસ્થા વિશ્વાસનો પુરાવો, એક આ જાગતો પુરાવો છે માં કે આ સાયન્સ ના કરી શકે એ શ્રદ્ધા કરી શકે માં. રામ રામ. હિંમત હારી ના આયેલા હવે જીવાય એવું નથી, દુનિયા ડોક્ટરો છૂટી પડ્યા છે. અહીંયા મેં શું કીધેલું, 7 દિવસ ના થવા દઉં તારું દુઃખ મટાડી દઉં.